પીસ બી વિથ યુ ઓલ. 5 મિનિટ માટે બોલવાનું છે, શાંતિ જાળવશો. કરબત પ્રાર્થના. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ઓમ આપ્યાયંતુ મમાંગ વાક પ્રાણ ચક્ષુ શ્રોત મથો બલમિંદ્રાણિ ચ સર્વાણી સર્વ બ્રહ્મોપનિષદ મહ્યમ બ્રહ્મ નિરાકુર્યો મા બ્રહ્મ નિરાકરોતઃ અનિરાકરણમ અસ્તુ અનિરાકરણમ મે અસ્તુ તદાત્મનિરતે યહ ઉપનિષદસ્તુ ધર્મા તે મય સંતુ તે મય સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. First of all, you are most welcome in festival of today. આજ ખોડિયાર મંદિરના પટાંગણની અંદર એક ભંડારાનું આયોજન, સાથે સાથે એક મહંત શ્રીની ચાદર વિધિનું આયોજન પણ છે. ત્યારે દરેક સંતો એ બધા જ મારા સંતો છે અને હું એનો છું. બધાની સાથે એક પ્રેમ અને ભાવથી જીવન જીવવા માટેની આ પદ્ધતિ છે, એટલે સંતોના મંડળો. આજ સૌપ્રથમ ઈ સંતોના ચરણમાં વંદન. વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ અને નાના બાળકો, જ્યારે આવો સરસ મજાનો કાર્યક્રમ થતો હોય ત્યારે ખરેખર એ કરતા તો તમે જ હોવ છો અને તમારે જ કરવાનું હોય, બીજો કોણ કરશે? અમે મહાત્માઓ છીએ, અમારો જન્મ તમારા ખોળામાં જ થયો હોય. ઉપરથી તો અમે પીડ્યા નથી, અમે સરનામા વાળા છીએ. અમારી કોઈ એક માં હશે, કોઈ પિતા હશે, એમણે અમને દાનમાં દીધા હશે. હું કામ? તો કે આ ધર્મનું પાલન કરશે અને ધર્મનું સંચાલન કરશે. ધર્મ તમારો છે, ખાસ કરીને યાદ રાખજો, ધર્મ તમારો છે. તમને આજે એમ કહે કે વેદના 10 શાંતિ શ્લોક છે, એમાંથી કોઈ 2 બોલો, કેટલા જણા બોલીએ કેમ છે? તમારા ધર્મનું પાલન અમારે કરવાનું, શાસ્ત્ર કંઠસ્થ અમારે રાખવાનું, મંદિરો તમારે બનાવવાના, એની આરતી પૂજા અને એ ધર્મનું પાલન અમારે કરવાનું. એટલા માટે આ ભંડારાની અંદર સંપૂર્ણ ખર્ચની વ્યવસ્થા તમારે જ કરવાની, અમારા પેટ પણ તમારે જ ભરવાના. જોજો, કારણ કે આજે મંદિરની અંદર જ્યારે મહાત્મા પૂજા કરતો હોય તો એનો એવો નિયમ છે કે મંદિરની અંદરની પૂજા જે થાય એની જે ફળશ્રુતિ મળે એ અમને ક્યારેય ન મળે, કારણ કે શિખર છે પિરામિડ છે. મંદિરની અંદર જ્યારે પૂજા થતી હોય ને એનું જે વાઇબ્રેશન છે ને એ સમાજમાં જતું હોય, એના હિસાબે તમે સુખી છો. તમારે બધાય સુખ ભોગવો છે એનું કારણ એ છે કે આ સંતો બધાય દુઃખ ભોગવે છે અને પોતે કષ્ટ સહન કરે, ઉપવાસ કરે, તપસ્યા કરી અને એ ભજન કરી અને એ બધું ફળ તમને મળે છે. એટલા માટે આ ભંડારાની વ્યવસ્થા તમારે કરવાની હોય, ખર્ચ પણ તમારે જ કરવાનો હોય. આ સંસારની અંદર ધર્મ વગર બધું ખોટું છે. જ્યાં સુધી ધર્મ નહીં હોય ત્યાં સુધી તમે ભેગા નહીં રહી શકો. જ્યારે પોતે વ્યક્તિ પોતાની વૃત્તિઓમાં, પોતાના અભિમાનમાં જ્યારે ઘૂસી જાય ત્યારે આ સમાજનું વિભાજન થાય છે. એટલા માટે નો અભિમાન કરવું. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે, સમશત્રુચ મિત્રો તથા માન અપમાનિયો શીતોક્ષણ સુખ દુઃખેશુ સંગ વિવર્જિત. એણે એમ કીધું કે આ બધું ત્યાગ કરો. અહીં નથી કોઈ દુશ્મન, નથી કોઈ મિત્ર, અહીંયા બધા પરમાત્માના જીવ છે. આ બધું હાલતું ચાલતું બ્રહ્મ છે. તમારે જુઓ, નથી કઈ બટન સેલેબ મારવાનું, નથી કિક મારવાની, નથી ક્લચ, ગેર, લીવર, બ્રેક, સ્ટેરિંગ, કોઈ વસ્તુ નહીં હોવા છતાંય આ શરીરને મૂળ્યું પણ નથી, છતાંય ક્યાંય ભટકાતું નથી, ક્યારેય પડતું નથી. આવું અદ્ભુત શરીર તમે લઈને આવ્યા છો, તો માનવ જીવનને સુંદર બનાવો, સ્વસ્થ બનાવો અને સારું બનાવો. નેચર લાઈફ છે ને એ ભગવાન છે. લાઈફ ઇઝ ગોડ. અહીંયા બીજું કઈ છે નહીં. તમે જે જીવન જીવો છો એ એક બહુ મહત્વની બાબત છે. 60-70 વર્ષ આ પૃથ્વીના સાક્ષી તમે પણ છો. એટલા માટે સાક્ષી ભાવે સેવા કરો. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ લાઈફ? લાઈફ એક્સપિરિયન્સ હેવ ટુ આર લાઈફ ઇઝ ફોર સર્વિસ. જીવનનો અર્થ શું છે તમે ગોતજો ક્યારે? કોશિશ કરજો તો 2 જ અર્થ નીકળશે. એક અર્થ છે એનો જીવનનો અનુભવ અને બીજો અર્થ છે સેવાનો. આ જીવન સેવા માટે હોય છે. તો મારે તમારે બધાને અહીંયા સેવા કરી આપણા જીવનને ધન્ય બનાવવું, સુંદર બનાવવું, સવારવું, બસ આટલું જ કરવાનું છે. અહીંયા બીજું કરવાનું શું છે? કારણ કે હજી સંતો ઘણા પ્રવચન કરવા વાળા બાકી છે, તો હું લાંબુ નહીં બોલું. ઋણ રોગાદિ પાપ અપમૃત્યુ ભય શોક મનસ્તાપ નશંતુમ સર્વદા શ્રીવર્ચસુ મોયુષ્મ આરોગ્ય વિદાચો ભમાનમ મહિયતે ધનમ ધાન્યમ પશુ બહુ પુત્ર લાભમ સત્સવસ્ત્રમ દીર્ઘાયુષ્માન ભવ. આ સંતો વતી તમને બધાને ખૂબ આશીર્વાદ છે, દરેક સંતોના. In the end, I want to thank God for all your life. Then will become divine and have a long life. Thank to God. Thank you so much for the last time you listen to me. Thank you.